શેઠ અને જમાદાર સાથેની ઘટના। જમાદાર સાहब, ચલો રોટી ખાવા। નહીં, હમ ખાયા। ચલો ચલો, જે બટકું ભાવે તે, મેરા સોગંદ। નહીં નહીં, હમ અભી ખાયા। ત્રણ ગામના ત્રિભેટે આસે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી। એ વાવને માથે માના ખોળા જેવી ઘટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો। એક દિવસ ઉનાળાને બપોરે એ હરિયાળા દેવઝાડની છાંયડીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા। એક આરબ ને બીજો વાણિયો। પાથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલો ડાહ્યો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ દઈને બોલાવે છે। તેનું એક કારણ છે। એક તો કાંટિયા વર્ણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી અને એને ખવરાવી કે સોપારીનો ઝીણો ભૂકો આપી દોસ્તી બાંધી લે, અને બીજું, આજે આ શેઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા। ત્યાંથી વેવાઈની સાથે કંઈક તકરાર થવાથી ઘરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા। તેથી માર્ગે આવા હથિયારબંધ સંગાથીનો ઓથ જરૂર નહોતો। એટલે જ વાણીએ સોગંદ આપી આખરે સાઉસને બે ઢેબરા ખવડાવીએ છુટકારો કર્યો। રોંઢો ઢળવા લાગ્યો એટલે આરબે એક ખંભે હમાસો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા કરીને કસકસીને ભેટ બાંધી દંતીએ કાઢી ઓળીને આરબ નીચે ઉતર્યો। વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ તાણ્યું। આરબે સવાલ કર્યો, કાં શેઠ, ક્યાં જાવું છે? ખોપાળા સુધી। અમારો પણ એ જ માર્ગ છે, ચાલો। સાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જાતો હતો। બે જણા ચાલતા થયા। તે વખતે આરબને ઓસાણ આવવાથી એણે પૂછ્યું, શેઠ, કાંઈ જોખમ તો પાસે નથી ને? ના રે બાપુ, અમે તે જોખમ રાખીએ, પંડે પંડ શું? આરબે ફરી કહ્યું, શેઠ છુપાવશો નહીં? હોય તો મારા હાથમાં સોંપી દેજો, નીકર જાન ગુમાવશો। તમારે ગળે હાથ, જમાદાર, કાંઈ નથી। શેઠના ખડિયામાં ડાબલો હતો। તે ડાબલામાં 2-3 હજાર રૂપિયાનું ઘરેણું હતું। બંને આગળ ચાલ્યા। આકડિયા અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવે ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નામીસો કોળી પોતાના 12 જુવાનોને લઈને ઓડા બાંધી ઉભેલો છે। આ જમદૂતોને દૂરથી આવતા જોતા જ શેઠના રામ રમી ગયા। એનો સાદ ફાટી ગયો। એનાથી બોલી જવાયું, મારી નાખ્યા સાઉસ, હવે શું કરશું? કેમ? આપણી પાસે શું છે તે લૂંટશે। સાઉસ, મારી પાસે 5000ના દાગીના છે, હઠ બન્યા। ખોટું બોલ્યો હતો કે? લાવો હવે ડબ્બો કાઢીને જલ્દી મને આપી દે, નહીં તો આ કોળીઓ તારો જાન લેશે। વાણિયાએ ડબરો કાઢીને આરબના હાથમાં દીધો। આ બન્યું તે સામે આવનાર કોળીઓએ નજરો નજર જોયું અને શેઠેથી બૂમ પાડી, ઓ સાઉસ, રહેવા દે રહેવા, નહીં તો તું ને વાણિયો કૂટાઈ ગયો જાણજે। શેઠ, સાઉસે વાણિયાને કહ્યું, હવે તું તારી ઘોડી હાંકી મૂક, જા તારી જિંદગી બચાવ, મને એકને મરવા દે। વાણિયે ઘોડી હાંકી મૂકી। એને કોળીએ ન રોક્યો। એ તો આરબને જ ઘેરી વળ્યા અને હાકલ કરી, એલા સાઉસ, હાથે કરીને મરવા માટે ડબરો લીધો કે? સાઉસ કહે, હમ ઉસકા અનાજ ખાયા। અરે, અનાજ હમણાં નીકળી જશે, જટ ડબરો છોડ। નહીં, ઉસકા અનાજ ખાયા। અરે સાઉસ, ઘેર છોકરા વાટ્ય જોઈ રહેશે। નહીં, ઉસકા અનાજ ખાયા। સાઉસે બીજું એક વેણ પણ ન કહ્યું। એને તો બસ એક જ ધૂન હતી કે ઉસકા અનાજ ખાયા। કોળીઓએ સાઉસનો પીછો લીધો, પણ સાઉસની નજીક જવાની કોઈની હિંમત ન ચાલી, કારણ કે સાઉસના હાથમાં દારૂગોળો ભરેલી બંદૂક હતી। કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટશે તો કદી ખાલી ન જાય।
હમાસામાં દાગીનાનો ડબરો છે, હાથમાં બંદૂક છે અને આરબ ઝપાટાભેર રસ્તો કાપતો જાય છે. આઘે આઘે કોળીઓ ચાલ્યા આવે છે. જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે. આરબ એક ખૂંટેલા તીરને પોતાની શરીરમાંથી ખેંચી ભાંગી ફેંકી દેતો જાય છે. કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવી ડરાવતો જાય છે, એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરબ રસ્તો કાપતો જાય છે. પણ આરબ શા માટે બંદૂકનો બાર કરતો નથી? કારણ કે એ ભરેલી દારૂગોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કંઈ સાધન નથી. માટે જ ફક્ત ડરાવીને એ પોતાનો બચાવ કરી રહ્યો છે. ત્યાં તો આંકડિયા ગામની લગોલગ આવી પહોંચ્યા. કોળીઓએ જાણ્યું કે આરબ જોતજોતામાં ગામની અંદર પેસી જશે. ગીગા શિયાળનો જુવાન ભાણેજ બોલી ઉઠ્યો, અરે શરમ છે, 12 જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જશે, ઊંડા લાગશો, બાયડીઓને મોઢા શું બતાવીશું? આ વેણ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા. આરબે ગોળી છોડી. ગીગાના ભાણેજની ખોપરી વીંધી. લોહીમાં નાહી ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ. એ તો આરબની ગોળી હતી, પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા. આરબના હાથમાં રહ્યો કેવળ એક જમૈયું. 7 કોળીઓને એણે એકલાએ જમૈયાથી સુવડાવ્યા. ત્યાં તો ગામ નજીક આવી ગયું. ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા. લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે. એની આંખો પર લોહીના થર બાજી ગયા છે. શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે. એને રસ્તો દેખાતો નથી. ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વીરડા ઉપર લોહિયાળું મોઢું ધોવા બેઠો. નદીને સામે કાંઠે આંકડિયા નામનું ગામ હતું. આ જાનબાઈની જગ્યાના ઓટા ઉપર ગામના ગ્રાસદાર સારણ વિકોભાઈ બેઠેલા. એની નજર પડી કે કોઈ લોહી લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે. વિકોભાઈ એની પાસે આવ્યો. ત્યાં તો એ અજાણ્યા માણસનો પગરવ સાંભળીને અંધ બની ગયેલો આરબ 2 હાથે પોતાનો હમાસો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર. વિકાભાઈએ આરબને ટાઢો પાડ્યો. એનું શરીર સાફ કર્યું. ઘેર લઈ ગયા. પડદે રાખ્યો. હોશિયાર વાળંદને બોલાવી જખમો પર ટેભા લેવરાવ્યા અને પોતે બરદાસ્ત કરવા લાગ્યા. વળતે જ દિવસે ગીગો શિયાળ પોતાના 30 માણસોને લઈ આવી પહોંચ્યો. વિકાભાઈને કહેવરાયું કે મારો સોર સોંપી દ્યો, નહીં તો ગામની ચારેય પાસ કાંટાના ગળિયા મૂકી હું ગામને સળગાવી દઈશ. વિકાભાઈ કહે, ગીગા, શરણે આવેલાને ન સોંપાય, હું સારણ છું. ગીગો કહે, મારા ગામને પાદરે મારા ભાણેજની સેહ બળે છે. એ જુવાન ભાણેજના મારનારને હું એ જ સીતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે. માટે સોંપી દ્યો, નીકર તમારી આબરૂ નહીં રહે. વિકાભાઈના 60 રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી કે તો ગીગલા થઈ જા માટી, અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ. ગામ આખું ગરજી ઉઠ્યું. ગીગો લજવાઈને પાછો ચાલ્યો ગયો. દિવસ ગયા. આરબને આરામ થયો, પણ સૂતા કે બેસતા આરબ પોતાનો હમાસો છોડતો નથી. આરામ થયે એણે વિકાભાઈની રજા માંગી. વિકાભાઈએ પૂછ્યું, સાઉસ, રસ્તામાં વાપરવાની કંઈ ખર્ચી છે કે? ઓછા બોલો. સાઉસ ફક્ત એટલું જ બોલ્યો કે નહીં. વિકાભાઈએ ખર્ચી બંધાવી. આરબે આજીજી કરી કે વિકાભાઈ, ખોપાળા સુધી મને મૂકવા આવો. વિકાભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જઈને આવી માંગણી કરે છે. બંને જણા ખોપાળે પહોંચ્યા.
આરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી. દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ નહોતું આવતું અને પારકી થાપણ હવે એને સાપના ભારા સમાન થઈ પડી હતી. ધણીને ઘરાણું પહોંચાડ્યા પહેલા એને નીંદર આવે તેમ નહોતું. ત્યાં તો ખોપાળાની બજારમાં એણે એ દાગીનાના માલિક વાણિયાને દીઠો. દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું, શેઠ, આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો. વિકાભાઈની તાજુબીનો પાર ન રહ્યો. એ પૂછે છે કે, અરે સાઉસ, આટલી બધી મૂડી બગલમાં હતી તોય કેમ કહેતા હતા કે પાસે કંઈ નથી? આરબે ઉત્તર દીધો કે એ તો પારકી થાપણ. વિકાભાઈ બોલ્યા, રંગ છે તારી જનેતાને સાઉસ. એને સમજાયું કે આરબે પોતાની ખાતર નહીં પણ આ પારકા માલને ખાતર ધીંગાણું ખેડ્યું હતું. એણે શેઠને બધી વાત કહી સંભળાવી. જેની સપને પણ આશા નહોતી એ દાગીના મળવાથી શેઠને અંતરે આનંદ માતો નહોતો. એણે આરબને બક્ષિસ આપવા માંડી. ₹5. આરબે માથે ચડાવીને પાછા વાણિયાના હાથમાં ધરી દીધા. શેઠની પીઠ પર એક ખાસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા, કમઝાત, વ્યાજના ખાનારા, તારા 5000ના દાગીના ખાતર મરવા જનારને 5 રૂપડી આપતા તું શરમાતો નથી? આરબ વડોદરે પહોંચી ગયો. એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું. આરબનો બચ્ચો ઉપકાર ન ભૂલે. વડોદરાના મહારાજ ફતેહસિંહ રાવના દરબારમાં આરબ નોકરી કરે છે. એમ થતાં એક વખત મહારાજના એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને પરગામ તેડવા ગયા. તેની સાથે એ જ આરબને મોકલવામાં આવ્યો. શેઠ શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા આવે છે. બપોરને વખતે એક વાવ આવી. ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો. શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે. શેઠાણીએ આરબને કહ્યું, ભાઈ, વાવમાં જઈને પાણી લઈ આવો. ચોપા સુનકાર ભરી સીમ જોઈને સાઉસે જવાબ દીધો, અમ્મા, રથ છોડીને તો હું નહીં જાઉં. અરે સાઉસ, ગાંડા છો? એટલી વારમાં અહીં કોણ આવી ચડે? અસકાતે હે. ઝાડને થડે બંદૂક ટેકવી આરબ પાણી ભરવા વાવમાં ઉતર્યો. બહાર આવીને જોઈએ ત્યાં ન મળે બંદૂકે, ન મળે શેઠાણી. હેબતાઈ ગયેલ ગાડા ખેડૂએ આંગળી બતાવીને કહ્યું, ઓ જાય ઊંટ ઉપર ચડેલા 2 સંધીઓ. બંદૂક અને શેઠાણીને બેયને લઈને વાવના પથ્થર પર આરબ માથું પટકવાને શીશો પાડવા લાગ્યો. પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો. એવામાં ઓચિંતો ઘોડી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો. રજપૂતે આરબને આક્રંદ કરતો જોઈ વાત સાંભળી. ઘોડી ઉપરથી ઉતરીને રજપૂતે કહ્યું, આ લે સાણસ, તાકાત હોય તો ઉપાડ આ બંદૂક. ચડી જા મારી ઘોડી માથે, પછી વિધાતા જે કરે તે ખરું. વીજળીના ઝબકારાને વેગે આરબે ઘોડી પર છલાંગ મારી. હાથમાં બંદૂક લીધી અને ઘોડી મારી મૂકી. જોત જોતામાં સંધીના ઊંટની પાછળ આરબની ઘોડીના ડાબલા ગરજ્યા. ઊંટ પર એક સંધી મોખરે બેઠો છે. બીજો એક પસવાડેના કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડેલા છે શેઠાણીને. આરબ મૂંઝાણો. એ શી રીતે ગોળી છોડે? પાછલાને ગોળી મારતા શેઠાણી પણ વિંધાઈ જાય તેવું હતું. આરબ મૂંઝાઈ છે. પાછલા દુશ્મનના હાથમાં પણ આરબ વાળી ભરેલી બંદૂક તૈયાર છે. એણે મોખરેના અસવારને કહ્યું, ઊંટને જરાક આડો કર, એટલે આ વાંસેવિયા આવનાર ઘોડેસવારને હું પૂરો કરું. જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સન્ન કરતી આરબની અણસૂક ગોળી છૂટ્યા ભેળો તો મોખરેનો હાંકનાર પડ્યો. બીજી ગોળી ઊંટ પર અને ઊંટ બેસી ગયો. ત્રીજી ગોળીએ પસવાડેનો સંધી ઠાર થયો.
શેઠાણી ને શેઠાણીના 50,000ના દાગીનાને બસાવીને આરબ પાછો વળ્યો. બહાદુર આરબ હવે તો મહારાજનો અંગરક્ષક બન્યો છે. બહુ બોલવાની એને આદત નથી. નીચું જોઈને જ એ હાલે ચાલે છે. ફરી એકવાર એના શૌર્યનું પારખું થયું. એણે એક દિવસ મહારાજને શિકાર ખેલતા સિંહના પંજામાંથી ઉગારી લીધા. ત્યારથી એ મહારાજાના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે. પેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સોરઠમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે. આ વખતે ફોજનો સેનાપતિ એ બુઢો આરબ હતો. દરેકે દરેક રાજમાં જો મહારાજ સરકાર જાય તો વસ્તીને તેમજ તે રાજની હાડમારીની હદ ન રહે. એટલે રાજાઓ પોતે જ સીધા દોર થઈને સામે પગલે ચાલી ખંડણી ભરી આવતા. આ વખતે ગાયકવાડના ડેરા તંબુ લીંબડી મુકામે તણાયા છે. બુઢા આરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે, એનો જીવનદાતા વિકોભાઈ. પણ એ નામ આરબ ભૂલી ગયો છે. ગામનું નામ પણ યાદ નથી. ઈકડી કરે છે. એના મનમાં હતું કે જો ભેટો થાય તો એ જીવનદાતાનું થોડુંક કરજ ચૂકાવું. એક દિવસ રાજાઓની કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે. દરિયાની સાંકળા પર આરબનું આસન છે. પણ આરબ ઉઠીને બહાર ગયેલ. તેવામાં વિકાભાઈ તંબુમાં આવી પહોંચ્યા. અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી ઉપર ઝુકાવ્યું. જોતા જ મહારાજ ફતેહસિંહ રાવની આંખ ફાટી રહી. ત્યાં તો આરબ અંદર આવ્યો. આગેથી જોતા જ વિકાભાઈને ઓળખ્યા. ઓ મારા જીવનદાતા, મારા બાપ, કરતો દોડીને આરબ વિકાભાઈના શરણોમાં ઢળી પડ્યો. મહારાજને તમામ વૃત્તાંતથી વાકેફ કર્યા. મહારાજાએ જાહેર કર્યું, આ વિકાભાઈ જે રાજાના હામી થાય તેની પેશકશી અમે ખમશું. ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા. નાણાંનો પણ તોટો ન રહ્યો. આજ એની ત્રીજી પેઢી આંકડિયાના અડધા ભાગનો ભોગવટો કરે છે. આ લગભગ સંવત 1915ની વાત છે. આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.